રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ. ભગુડા 28માં પાટોત્સવમાં સાક્ષાત મોગલમાં આવ્યા. જોઈ લ્યો મિત્રો, ચકલી બનીને જોઈ લ્યો મિત્રો, લાઈવ વિડીયો 2024 20 તારીખનો જોઈ લ્યો મિત્રો. હમણાં તમને હું બતાવું છું, જેમાં હાથે બેનડિયું ખોડલમાં જોગળમાં તોગળમાં બધા એવા એકદમ અફવા નથી, એકદમ સાચા સમાચાર છે મિત્રો. પેલા કીર્તિદાન ગઢવીનો વિડીયો સાંભળીને તમારા રૂવાંટા ઊભા થઈ જાય તો જ વિડીયોને છેલ્લે સુધી જોજો. આ કોઈ ખોટી વાત નથી. ભગુડામાં ઘણા એમ કહેતા હોય ભગવાન દુનિયામાં ન હોય, માતાજી ન હોય, તેવા લોકોને આ વિડીયો શેર કરી દો. જોઈ લો પબ્લિક, લાખો કરોડોની સંખ્યામાં પબ્લિક. અને વચ્ચે કીર્તિદાન ગીત ગાયું, ભજન ગાયું માતાજીનું, અને સાક્ષાત માતાજી આવ્યા. પહેલા વિડીયો જુઓ પછી વાત કરીએ. ઉપર પક્ષીઓ આવ્યા માતાજી બનીને, પહેલા વિડીયો જુઓ. ભગુડાના સ્ટેજ ઉપર ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે જોઈ તમારા હોશ ઉડી જશે. ગયા વર્ષનો વિડીયો, આ ગયા વર્ષનો છે, આ વર્ષનો નથી. પણ આ વર્ષે તો સાતે બેન્યુ આવી, ખોડલ, આવલ, જોગર, ટોગળ અને બીજભાઈ. જ્યાં મિત્રો એકદમ સાચા અને તાજા સમાચાર સાંભળી રહ્યા છો. ભગુડા પાટોત્સવ 2024 20 તારીખ 5મો મહિનોના આ વિડીયો છે, તમે જોઈ શકો છો. કેમ કે ભગુડાવાળી મોગલને જે નહીં માનતા હોય ને એના મા બાપને પણ નહીં માનતા હોય. કેમ કે મારી મોગલમાંનું નામ એવડું છે કે દુનિયામાં ડંકા વાગે અને કહેવાય છે કે લોક ડાયરામાં સાક્ષાત મોગલમાં હાજરી આપે છે. આવું તમે સાંભળ્યું હતું, પણ તમને આ વખતે તો હું લાઈવ બતાવું છું કે સાક્ષાત મોગલમાં રાત્રે 2 વાગે ડાયરાની અંદર મોગલમાં આવ્યા મિત્રો. મોગલમાં હજી પણ 2 વાર સાંભળી લેજો ધ્યાનથી, કારણ કે તમને વિચાર આવી જશે મનમાં, તમારા રૂવાંટા ઊભા થઈ જશે. એવું એક દ્રશ્ય સામે આવ્યું છે મોગલમાં ભગુડાથી. પહેલાં તમને હું વિડીયો બતાવું છું આખો. જુઓ તમે કે ભગુડા મંદિરની અંદર લાખો લોકો ઉમટી પડ્યા છે રાતોરાત. અને આજે ડાયરો છે પાટોત્સવનો, અને મારી ભગુડાવાળી મોગલનો પાટોત્સવ ડાયરો હોય ને દુનિયામાંથી આખી દુનિયાના લોકો આવે સાહેબ અહીંયા. અને કીર્તિદાને ગીત ગાયું, ભજુ તને ભેડિયાવાળી. અને સાક્ષાત હાથે બેન્યું આવી બગલા બનીને, બગલા પક્ષી આવે ચકલી બનીને. જેને માનવું હોય માનજો, ન માને ની વાત અલગ છે સાહેબ. પણ ઘણા લોકો કહેતા હતા કે સાક્ષાત માતાજી આવ્યા. એક પછી એક ગાયબ થતા ગયા. સામે એક ડુંગર છે, એની અંદર બગલો જે છે, 7 બગલા હતા માતાજીનું સ્વરૂપે આવ્યા હતા. એને ખોડિયારમાંનું ગીત ગાયું. પછી છેલ્લે 2 બગલા વધ્યા, પછી છેલ્લે એક જ પક્ષી વધ્યું ચકલી જેવું આવે. અને પછી આખા ડાયરામાં રાઉન્ડ માર્યો, પછી મોગલમાના મંદિરમાં રાઉન્ડ મારી લીધો, પછી ઉડીને વયું ગયું ને સવાર થયો ત્યાં સાક્ષાત મોગલમાં આવ્યા. ડાયરાની અંદર કઈ રીતે આવ્યા એ તમને હમણાં હું બતાવું છું વિડીયો મિત્રો. ભગુડાના એવા ચમત્કારો છે કે સાંભળી તમારા હોશ ઉડી જશે મિત્રો. આ 2024નું કાળા કળિયુગના પણ તો કોઈ માને નહીં ને સાહેબ. માનવું એટલે માતાજીનો સત એવું છે કે માનવું જ પડે આખી દુનિયાને. યાર જોવો પેલા ભગુડાનું આખું લોકેશન જુઓ તમે. અહીંયા માતાજી એવા ચમત્કારો પૂર્યા છે, એવી સાક્ષાત હાજરી પૂરી છે મિત્રો કે તમે ખાલી લાઈન જુઓ. આ ભગુડાનું મુખ્ય મંદિર છે મોટામાં મોટું, ત્યાં તમે જુઓ ખાલી અહીંયા મૂર્તિ રાખવામાં આવી છે માતાજીની. અને ખાલી લોકોની લાઈનો જુઓ. તમને હું હમણાં માતાજી બતાવું છું. ચકલી બનીને કાયદેસર સ્ટેજ ઉપર આવ્યા મિત્રો મોગલ માતાજી. આ એકદમ સાચા સમાચાર છે, કારણ કે દર વર્ષે જ્યારે ડાયરો હોય ત્યારે ચકલી બનીને માતાજી આવે છે. અને કીર્તિદાન ગઢવીએ કીધું હતું કે હું માયાભાઈ આહિરને કહેતો હતો કે માતાજી આવશે. અને મિત્રો માં આવે હો, 100% મિત્રો ચકલીનું રૂપ લઈને સ્ટેજ ઉપર આવે. નકર રાત્રે ચકલી થોડી કોઈ આવે મંદિરની અંદર. હાલો તમે માની લ્યો કે ચકલી આવે, હાલો, પણ કાળી ચકલી કોઈ સ્ટેજ ઉપર થોડીક આવે. અને એ પણ મોગલમાનું ગીત ગાવ ત્યારે જ આવે સ્ટેજ ઉપર. આ દર વર્ષે આવે મિત્રો. આ મોગલમાના સત છે. અને તમારા રૂવાંટા ઊભા થઈ જાય. જેની આ લાઈવ ઘટના જોઈ છે સાહેબ, એના રૂવાંટા ઊભા થઈ ગયા હતા. એક અરે 7 પક્ષી આવ્યા. 7 પક્ષી ત્યારે જ આવ્યા જ્યારે કીર્તિદાન ગઢવીએ ગાયું સાતે બેનનું ગીત, ખોડિયારમાંનું એનું બધું. અને એ વિડીયો તમને હું બતાવીશ. પછી છેલ્લે 2 પક્ષી વધ્યા હતા. અને 2 ચકલીમાંથી ધીમે ધીમે એક પછી એક ગાયબ થતી ગઈ. કઈ બાજુ ગઈ એ કોઈને ખબર ના પડી. તો તમે લાઈવ જોઈ શકો છો મિત્રો કે આ રીતે આખું લોકેશન છે. જુઓ કેવડી પબ્લિક છે જો આ સ્ટેજ ઉપર. અને દર વર્ષે ચકલી બનીને માતાજી હાજરી આપે છે. અને કહેવાય છે કે ભક્તોના દૂર કરતા હોય છે. અને દૂર દૂરથી પદયાત્રીઓ અને રિક્ષામાં અને વાહન મારફતે લોકો આવતા હોય છે. જુઓ ડાયરામાં આ વખતે રેકોર્ડ નહીં પણ ઇતિહાસ બની ગયો છે ભગુડાનો ડાયરો. એવડો મોટો હતો ટ્રાફિક કે એની કોઈ ઇતિહાસમાં હજી સુધીમાં કોઈ મંદિરે કદાચ આપણો ટ્રાફિક નહીં થયો, આપણે એવું કહી શકીએ. બરાબર, જોઈ લો તમે. વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જય ભગુડાવાળી મોગલ લખવાનું ભૂલતા નહીં. ભગવાન બધાના સપના પૂરા કરે. અને આ તો હાજર છે સાહેબ. મેં તમને ગયા વર્ષે પણ વાત કરી હતી, હજી એકવાર કરી દઉં. એક ભાઈની પાણીની મોટર ચોરાઈ ગઈ હતી ને એ ભાઈ પોપટભાઈ માલધારી જ આ વાત કરેલી છે અહીંયા સ્ટેજ ઉપર. અને એ ભાઈ જે હતા મોટર ચોરાઈ ગઈ, એ ભાઈ સેવા કરવા આવતા હતા ભગુડામાં. અને એને માતાજીને પ્રાર્થના કરી કે એ ભગુડાવાળી મોગલ, હું તારી સેવા કરવા આવું છું. તોય મારી વાડીમાંથી ચોરી થઈ ગઈ પાણીની મોટર. ત્યારે મિત્રોએ મોગલમાને એમ કીધું હતું કે 24 કલાક ન થવા દેજે, મારી મોટર મને મળી જાય. અને મિત્રો ખરેખર 17 કલાક ના થઈને હતા ભગુડાવાળી મોગલે
એ ચોરને પાછો મોકલો અને મોટર મૂકી ગયો એના લોકેશન ઉપર રિક્ષા લઈને. અને આ સાચી અફવા નથી, આ એકદમ સાચી વાત છે. આ માતાજીના સત છે, સતના પારકા ન હોય સાહેબ. પછી એક ડીઝલ ચોરાઈ ગયું હતું બસમાંથી. એ એસટી વાળાએ કીધું હતું કે મોગલમાં હું તમારા આશરે આવું છું અને મારા ગાડીમાંથી ડીઝલ ચોરાઈ ગયું બસમાંથી. ત્યારે જે ડીઝલ ચોર હતો ઇકા ગાડીવાળો, એને ઇકો ગાડી જ બંધ થઈ ગઈ અને જ્યાં સુધી એને ડીઝલ ન કાઢ્યું ને જૂનું, ત્યાં સુધી એની ગાડી હાલી જ નહીં. અને પછી નવું ડીઝલ નાખ્યું હતું, ગાડી હાલતી થઈ ગઈ ને પછી ભગુડાવાળી મોગલની માફી માંગીને 151 રૂપિયાની માનતા ચડાવી અને ડીઝલ પાછું માર્ક્સ નાખવા આવ્યો. ત્યારે ડ્રાઈવરે કીધું બસના કે હે મારે નથી જોતી પણ ભગુડાવાળી મોગલ તને જોઈ લેશે મારા કલેજા. કે 101 ગણી માનતા તારે વધારવી જોઈએ, ત્યાં માતાજી તને માફ કરી દેશે. આ અમથા માણસો નથી આવતા. જો ડુંગર ઉપર લાખો માણસ આવે છે, જુઓ તમે ડુંગર ઉપર ટ્રાફિક જુઓ સાહેબ. આ લાખો માણસનો જનમેદની મેળો ઉમટી પડ્યો અને જુઓ તમે આ ટ્રાફિક એવડી ડિસ્પ્લે મૂકી અને લોકોની લાઈનો લાગી ગઈ. જો સાહેબ ભગુડાવાળી મોગલના જોવા હાટું લોકોના ટોળા ઉમટી પડ્યા સાહેબ. જુઓ તમે એકવાર. જે મોગલમાને માનતા હોય લાઈક કરીને શેર કરવામાં ક્યાંય હચકાતા નહીં, કેમ કે 18 વરણ આખી ગુજરાતની જનતા મોગલમાને ખૂબ માને છે. સાથે હું પણ બહુ માનું છું સાહેબ. એટલે જ મારે તમને આ સતના વિડીયો બતાવવા પડે છે. આ સતના કારણે આપણી ધરતી ટકી રહી છે સાહેબ. બાકી તો ક્યારનું બધું પૂરું થઈ ગયું હોય. અને મોગલધામ ભગુડા એક એવું ગામ છે કે જ્યાં આખા ગામમાં કોઈ દિવસ તાળા નથી મારવા પડતા અથવા દુકાન બંધ કરવી નથી પડતી. હવે કળિયુગમાં પણ ચોરી નથી થતી અને કોઈ ચોરી કરે ને તો એને બહુ જાજુ ભોગવવું પડે ને 1 થી 2 દિવસમાં મોગલમાં એવો પરચો બતાવે છે ને કે ચોરના તો હોશ ઉડી જાય. ચોર જીવવા જેવો નોરિયત બજારમાં એવી હાલત કરી નાખે છે આ ભગુડાવાળી મોગલ આ કાળા કળિયુગની અંદર. દુકાનમાં કોઈ તાળા નથી મારતું પણ હવે તાળા અને દુકાનમાં શટર લાગવા માંડ્યા છે. એનું કારણ છે કે કૂતરા આવે છે ને કૂતરા છે ને અંદર બેસી જાય છે દુકાનોમાં અને ખરાબ કરી નાખે છે, એટલે દુકાનમાં તાળા મારવા પડે છે. બીજું ચોરથી કોઈ બીતું જ નથી આ ગામમાં. અને ભગુડાના આસપાસના ગામ અને ભગુડા ગામ આખું આહિર સમાજનું ગામ છે, એમ કે મોટા ભાગના આહિરો વધારે રહે છે આ બાજુ, એવું અમને જાણવા મળ્યું છે મિત્રો. તો જુઓ તમે આ ભગુડા ગામની મોગલમાંની જંદ મેદની જુઓ તમે, કેવડું લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. રાતના 12:30 વાગ્યા છે છતાંય ટ્રાફિક અચકાવાનું નામ નથી લેતું. ને હવે હું તમને લાઈવ બતાવું છું મોગલમાંની આરતીમાં લાખો લોકો જોડાણા. પછી એક વિડીયો બતાવું, એમાં 7 બેનીઓ આવી છે ચકલી બનીને. હા મિત્રો, અને મોગલમાં સાક્ષાત હાજરી આપે છે આ ડાયરાની અંદર. દર વર્ષે આપે, એવું નહીં કે આ વર્ષે જ આપી. તો તમે આ પેલા વિડીયો જોઈ શકો છો કે કેવડો ટ્રાફિક છે. દૂર દૂરથી લોકો અહીંયા આવે છે પગે લાગવા માતાજીની. પણ એવડી લાઈનો હોય છે પગે લાગવામાં કે વારો નથી આવતો સાહેબ. એવડું લાખો લોકો અહીં પૂગી ગયું છે જો આ ડાયરો સાંભળવા માટે. તમને ઘરે બેઠા દર્શન કરાવું. તમે ડાયરો તો કદાચ જોઈ શકશો યુટ્યુબમાં, પણ આવા ચમત્કાર અને આવા ઇતિહાસ નહીં જાણી શકો સાહેબ. એટલે મારે તમને કહેવું પડે કે ભગુડાવાળી મોગલ સાક્ષાત હાજર છે ઓ કાળા કળિયુગમાં. મારા કલેજા જુઓ તમે આ ટ્રાફિક જોઈને જ આપને ખબર પડી જાય. બાકી આ દુનિયામાં કોઈ પાસે ટાઈમ નથી. થોડાક લોકો ગાંડા થઈ ગયા યાર. જુઓ તમે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, જિગ્નેશ કવિરાજ, દેવાજ ખવડ અને રાજભા ગઢવી, આવા ઘણા કલાકારો અહીંયા હતા. દેવાજ ખબર નહોતા, સોરી, બીજા બધા જ કલાકારો અહીંયા આવેલા હતા. જુઓ તમે આમ લોકોની લાઈનો લાગી ગઈ દૂર દૂરથી. અને ઘણા લોકોએ અમારી યારે ફોટા બોટા પડાવ્યા છે. પછી અમે પણ શૂટિંગ ચાલુ કરી દીધું. આ ડુંગર ઉપર જુઓ તમે દૂર દૂરથી. મિત્રો મેં તમને કીધું 4 વાર કે હજી એકવાર કહી દઉં કે જો આ બધા લોકો દૂરથી આવેલા છે, કોઈ આજુબાજુના ગામડાના નથી. બહારથી ક્યાંયથી વિદેશ અને વિદેશથી લોકો જુઓ તમે. ઉપર જુઓ ટ્રાફિક જામ. આ ફ્લેશ લાઇટો કરી માતાજીની આરતી કરવા માટે. ભગુડાવાળી મોગલની આરતી થાય છે સાહેબ. અને મોગલમાંની આરતી થતી હોય ને તો 12 બીજથી એટલે કે 4 યુગથી અને 3 લોકથી દેવો આરાધના કરતા હોય એવી મોગલમાંની આરતીઓ. એક અરે લાખો લાઇટો, મીણબત્તી નહીં, લાખો ફ્લેશ લાઇટો દ્વારા આરતી કરવામાં આવે છે. આ મોગલમાંના ચમત્કારને આ છે કંઈક મારી ઇતિહાસ માતાજીનો સાહેબ. હજી તો આના ચમત્કારોને ઇતિહાસ વિશે કહીએ તો આખી રાયતું ટૂંકી પડી જાય મારા ભાઈ. એવા ઇતિહાસ છે માતાજીના. પણ તમને ટૂંકમાં કહીએ તો આરતી પણ લાઈવ તમને હું બતાવવાનું છું હમણાં. અને બીજું કે ચકલી સ્વરૂપે માતાજીએ દર્શન આપ્યા એ પણ તમને હું બતાવીશ. જે માનતા હોય એ વિડીયોને લાઈક કરવામાં ક્યાંય હચકાતાની શેર કરી દેજો. તો હાલો આપણે જોઈ નાખીએ આરતી અને ઓલું બધું માતાજીએ પરચો આપ્યો. શેર કરવામાં મારા કલેજા ક્યાંય રોકાતા નહીં. જુઓ આરતી હવે.